તો જય માતાજી, નમસ્કાર મિત્રો. આપણી આ ચેનલની અંદર આપણે સિરીઝ ચાલુ કરી છે વારસાની શોધમાં. એનો આ આપણે બીજો વિડીયો લાવ્યો છે. મિત્રો, વારસો ક્યાં નથી, આપણને ડગલે અને પગલે આપણને વારસો જોવા મળે છે. અત્યારે આપણે બાજુની અંદર પણ કોઈ જે 100 વર્ષ 150 વર્ષ જૂની જગ્યા હોય એને આપણે વારસો તરીકે ઓળખતા હોય છે. વારસામાં ઘણા ભાગ આવે છે, મૂર્ત વારસો અને અમૂર્ત વારસો. સંગીત કલા પણ એક આપણો વારસો છે, જૂની વણાટકામ એક વારસો છે. એવી રીતે હું તમને બતાવું કે આ જો તમે મારા હાથમાં આ નળિયું જોવો છો, આ નળિયા લગભગ 150 વર્ષ આસપાસનું હશે, પણ આ પણ એક જાતનો વારસો કહેવાય છે. આ પણ એક વારસો છે. આને નળિયું કહેવાય છે, અને દેશી નેવું પણ કહેવામાં આવે છે. પહેલાં જે આપણે જૂના મકાનો હતા એની અંદર આ લગાવતા હતા, ઓરડા બનાવતા, મકાન બનાવતા, એની અંદર આ લગાવતા. અત્યારે આ હવે આના પછી વિલાયતી નેવા ચાલુ થયા, જેને આપણે વિલાયતી એટલે વિદેશ, એટલે વિદેશી વિલાયતી નેવા ચાલુ થયા. એ પણ હવે અત્યારે ઓછા થઈ ગયા છે. અત્યારે હવે બધાએ યુઝ કરે છે, તાબુ બનાવે છે એનો બધે, એટલે આ નેવા ઓછા થતા જાય. પણ આ પણ એક આપણો વારસો છે. તો મિત્રો, આપણે આ વારસાની નેવાની કરી, પણ આગળ વિડીયોની અંદર તમે જોડાયેલા રહો. હું તમને અત્યારે ઉત્તર ગુજરાતના એક એવા ગામમાં લઈ જઈ રહ્યો છું કે જે આજથી એનો ઇતિહાસ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 200 નહીં, 500 નહીં, પણ 2000 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે. એવા ગામની અંદર આપણે આજે મુલાકાત લેવાની છે. તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે અને વિડીયોને નિહાળતા રહો. તમે અત્યારે કાકરની જે આ સાંકડી અને શાંત શેરીઓમાંથી પસાર થઈ રહ્યા છો, તે કોઈ સામાન્ય શેરીઓ નથી. આ એ જ ભૂમિ છે જેને પ્રાચીન સમયમાં કંકાવટી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી. એક સમયે આ નગરી સમગ્ર કાંકરેજ પંથકનું એક શક્તિશાળી પાટનગર હતું. અહીંના દરેક ધૂળના કણમાં સદીઓ જૂનો ઇતિહાસ ધબકી રહ્યો છે. કાકરમાં પ્રવેશતા જ અહીં પથરાયેલા અતીતના અવશેષો આપણું ધ્યાન ખેંચે છે. આ પ્રાચીન પથ્થરો માત્ર પ્રાચીન પથ્થરો નથી, પણ અંદર આપણો હજારો વર્ષો છુપાયેલો ઇતિહાસ છે. મિત્રો, આપણને આ દૂરથી દેખાઈ રહેલો એક સામાન્ય દિવાલ નથી. તમે જોઈ શકો છો કે આ જમીનના નીચે જે દિવાલ છે એ 1 કિલ્લાનો કોટ હતો, જેને રાંગ પણ કહેવામાં આવે છે અને કોટ પણ કહે છે અને કિલ્લો પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ઈંટો સામાન્ય ઈંટો નથી, આ હજારો વર્ષો જૂની ટેરાકોટાની ઈંટો છે. તે મારા હાથમાં છે, તમે ઈંટ જોઈ શકો છો. આને નીચે પસાડી છતાં પણ ઈંટ જો કેટલી મજબૂત અને લાલ છે. આ હજારો વર્ષો જૂની ઈંટો છે. તમે આ સળંગ સુધી આ કોટ બનાવેલો છે. અહીંયા કને પહેલાના જમાનામાં કિલ્લો હતો, તે અત્યારે અમે એને ઘટની રાંગ તરીકે ઓળખીએ છીએ. કાકરનો ઇતિહાસ માત્ર રાજપૂત શાસકો પૂરતો સીમિત નથી, પરંતુ જૈન ધર્મના સ્થાપત્યો પણ અહીં મોટો પ્રભાવ રહ્યો છે. આ છે કાકરનું પ્રાચીન દેરાસર. બનાસકાંઠા અને પાટણ પંથકમાં જૈન ધર્મનો ખૂબ મોટો વ્યાપ હતો, અને આ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ પ્રાચીન મૂર્તિઓ જુઓ, સમયના પ્રહારો અને વિદેશી આક્રમણોને સહન કરી આજે પણ આ મૂર્તિઓ પોતાના ચહેરા પર એનું એ જ સમયનું તેજ જાળવીને બેઠી છે. વાઘેલા વંશ અને સોલંકી કાળની ચાલુક્ય શૈલીની ઝલક આજે આ કોતરણિયામાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ ખંડિત અવશેષો જોઈને ગર્વ પણ થાય છે અને ક્યાંક અફસોસ પણ થાય છે કે આપણો આ ભવ્ય વારસો આજે કેવી હાલતમાં છે. અને મિત્રો, આપણને આ દૂરથી દેખાઈ રહેલું કાકર ગામનું પ્રાચીન ભોયરું છે, જે હજારો વર્ષ જૂનું ભોયરું છે. અને તમે આ ઉપર જે મૂર્તિઓ જોઈ રહ્યા છો તે કાકર ગામની અંદર ખોદકામ કરતી વખતે મળેલી મૂર્તિઓ છે. તમે હાથીની મૂર્તિ જોઈ શકો છો. અહીંયા કને મહાકાળી માતાજીની પણ પ્રાચીન મૂર્તિ છે. તમે ઘણી બધી મૂર્તિઓ જોઈ શકો છો. આ બાજુના ભાગમાં પણ એટલી ને એટલી જ મૂર્તિઓ છે. અને આ બધું ખોદકામ કરતી વખતે નીકળેલી તમામ મૂર્તિઓને ભોયરા ઉપર સ્થાપિત કરવામાં આવી છે. અને આ છે સુરંગ, જે હજારો વર્ષો જૂનું ભોયરું છે. અંદરનો વ્યૂ છે. આપણે અંદર નથી ગયા, પણ અહીંથી ઉપરથી દેખાય છે કે અંદર પણ આટલું ને આટલું વધારે ઊંડું છે.
અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ સમોર માતાના મંદિરે, જ્યાં સમોર માતાના મંદિરની બાજુમાં સમોર માતાની વાવ આવેલી છે. આ માતાજીના મંદિરના અહીંયાથી દેખાતો ઉપરનો વાવનો ભાગ છે. અને હવે આપણે જઈશું અહીંયાથી વાવની અંદર બારલા ભાગેથી, જ્યાં મોટો ગેટ બનાવવાનો આવેલો છે અને એ જગ્યાએથી પણ વાવમાં જઈ શકાય છે. આ બાજુમાં દેખાતું સમોર માતાનું પ્રાચીન મંદિર છે. આ વાવ માત્ર પાણી ભરવાનું સાધન ન હતું, પરંતુ તે સમયમાં આ એક મોટું સામાજિક કેન્દ્ર હતું. વટેમાર્ગો અહીં આરામ કરતા આ વાવની રચના અને તેની અંદરની ઉતરવાના પગથિયા એ સાબિત કરે છે કે કંકાવટી નગરી જળ વ્યવસ્થામાં પણ કેટલી સમૃદ્ધ અને સક્ષમ હતી. કાકરનો ઇતિહાસ જેટલો રોમાંચક છે તેટલી જ અતૂટ અહીંના ધાર્મિક આસ્થા પણ છે. અહીંના ભવ્ય મંદિરો આ ગામમાં પ્રાણ પૂરે છે. સૌપ્રથમ આપણે દર્શન કરીએ છીએ કાંકરેજ પંથકની આસ્થાના પરમ કેન્દ્ર સમાન શ્રી સમોર માતાજીના મંદિરના. માતાજીનું આ સ્વરૂપ નવદુર્ગાનું સ્વરૂપ મનાય છે. કહેવાય છે કે સદીઓથી માતાજી કંકાવટી નગરી પર પોતાની અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. અહીંનો શાંત અને આધ્યાત્મિક માહોલ મનને એક અલગ જ પ્રકારની ઉર્જા આપે છે. આ ઉપરાંત અહીં શ્રી ભેસત માતાનું પણ અતિ પ્રાચીન અને ધાર્મિક સ્થાનક આવેલું છે. આ મંદિરો માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પરંતુ કાકરના એવા આધાર સ્તંભ છે જેને ગામના વારસાને, સંસ્કૃતિને, પોતાના આરપારના પ્રેમને આજ દિન સુધી એક તાંતણે બાંધી રાખ્યા છે. અને આપણને આ જાડી જાખરાની અંદર એક પ્રાચીન મૂર્તિ દેખાઈ રહી છે, જે ગણપતિ બાપાની મૂર્તિ છે. તે પણ પ્રાચીન મૂર્તિ છે, જે ખોદકામ કરતી વખતે નીકળેલી મૂર્તિઓ છે. તે ગઢ વિસ્તારના બારલા ભાગમાં સ્થાપિત કરવામાં આવેલી છે. અને આવી અનેક મૂર્તિઓ આ ગામની અંદર છે. અને મિત્રો, આપણને રસ્તામાં હાલતા ચાલતા આવી મૂર્તિઓ અને અનેક પથ્થરો જે જોવા મળશે, આપણને જે સદીઓ જૂનો ભૂલાયેલો ઇતિહાસને આપણને ફરીથી તાજો કરાવશે. આ પણ તમે એક પથ્થર જોઈ શકો છો, કેટલો મસ્ત રીતે કોરવામાં આવેલો છે અને તે રસ્તામાં પડ્યા છે. તો મિત્રો, આ છે કાકર ઓળું રળિયામનું ગામ. એકદમ લીલોતરી ભર્યું ગામ છે. તમે જોઈ શકો છો આ ગામને. અને આ ગામની અંદર એવું કહેવાય કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ધરાવતું પણ ગામ છે આ. અને હા દર્શક મિત્રો, તમારે જો કાકરને સારી રીતે સમજવું હોય તો ગુજરાતી સાહિત્યના મહાન સર્જક ધૂમકેતુની પ્રસિદ્ધ નવલકથા પરાધીન ગુજરાતમાં પણ આ ઐતિહાસિક ગામનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. અને મિત્રો, આ ગામમાં બે શિવજીના મંદિર છે. એક તો આપણે હાલ જોઈ રહ્યા છે, જે નવનિર્મિત થઈ રહ્યું છે, અને એક બીજું પણ શિવજીનું મંદિર છે, જે આપણા પહેલા જોયું તે ગઢ વિસ્તારની અંદર આવેલું છે. આ નવું શિવજીનું મંદિર બની રહ્યું છે. અને એક ગઢ વિસ્તારની ઉપર પણ મહાદેવનું જૂનું મંદિર આવેલું છે. એ જગ્યાએ ભોયરું પણ આવેલું છે. અને જૂના ગણપતિ બાપાની મૂર્તિ પણ ત્યાં સ્થાપિત કરવામાં આવેલી છે, જે 700-800 વર્ષ જૂની છે. અને આ છે ગઢ વિસ્તાર, એની ઉપર મહાદેવનું મંદિર અને એ જગ્યા આવેલી છે, જ્યાં એક આધુનિક લાઇબ્રેરી પણ આવેલી છે. મિત્રો, આ આપણી હતી એક નાની ઝલક, જે આપણે કાકરને આપણી રીતે આ વિડિયાની અંદર કંડાર્યું છે. અને ફરીથી આ વિડિયા બનાવશું તો આ કાકરના વિડિયા એક નહીં પણ 4-5 વિડિયા બને એટલો આ કાકરનો ઇતિહાસ છે. પણ આપણે એક નાનો 10-11 મિનિટની અંદર કાકરને સમેટ્યું છે.
અને જો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવો અને આપણે આવા ગુજરાતના ખોવાઈ રહેલા વારસાને જાગૃત કરશું અને લોકો સમક્ષ લાવી દઈશું. હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.